વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને સાબરકાંઠામાં પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। વાત કરવામાં આવે તો અત્રી ગ્રીન સોસાયટી દ્વારા 75 મહિલાઓને સર્વાઇકલ કેન્સરની રસી આપી એક અનોખી ઉજવણી કરાઈ। આ પ્રયાસ આરોગ્યની દ્રષ્ટિએ મહિલાઓમાં વધતા સર્વાઇકલ કેન્સરના જોખમ સામે રક્ષણ આપવા માટે પાયારૂપ બન્યો છે। ગુજરાતભરમાં બ્લડ ડોનેશનથી લઈ વિવિધ હોસ્પિટલમાં દર્દીઓ માટે કાર્યક્રમ યોજાયા હતા, પરંતુ હિંમતનગરનો આ પ્રયાસ અનન્ય છે। આ રસીકરણથી સ્થાનિક મહિલાઓનું સ્વાસ્થ્ય સુરક્ષિત થયું અને સમાજમાં આનંદનું વાતાવરણ સર્જાયું છે। આવનારા સમયમાં આ પ્રયાસ પ્રધાનમંત્રીના જન્મદિનની ઉજવણીમાં એક અનોખું ઉદાહરણ બની રહેશે। નરેન્દ્ર મોદી સાહેબનો 75મો જન્મદિવસ નિમિત્તે આજે 75 બેનનો રસીકરણનો પ્રોગ્રામ આજે ગોઠવ્યો છે। તો આ HPV વેક્સિન વિશે આપણે ટૂંકમાં સમજીએ તો આ જે હ્યુમન પેપિલોમા વાયરસ જે એ બહેનોની અંદર જે મોટા ભાગે જે ગર્ભાશયના મુખના કેન્સર ડેવલપ થવા માટે કારણભૂત હોય છે, એ દીકરીઓ સેક્સ્યુઅલી એક્ટિવ થાય એટલે બિફોર મેરેજ જો એમને આ વેક્સિનનું શિડ્યુલ આપી દેવામાં આવે તો એના ફેલાવો ઘણા અંશે આપણે 80થી 90% એનું પ્રોટેક્શન મેળવી શકતા હોઈએ છીએ। સર્વાઇકલ કેન્સરના મહિલાઓ માટેના ગર્ભાશયના કેન્સરના મતે રસીકરણ કરવામાં આવ્યું હતું। તેમાં વડાપ્રધાનના આજે જન્મદિવસના નિમિત્તે આ બધું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી બધી મહિલાઓએ રસીકરણનો લાભ લીધો। આમ તો 75 મહિલાઓ હતી, પણ એમાં કેટલી વધતા બહુ બધી મહિલાઓ થઈ અને આ લાભ લીધો। હું તમને બધાને અપીલ કરું કે તમે બધા પણ આ રસીનો લાભ લો। શ્રી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે અત્રી ગ્રીન્સ સોસાયટી મધ્યે અત્રી ગ્રીન્સ યુવક મંડળ દ્વારા સર્વાઇકલ રસીકરણનો આ કાર્યક્રમ, જેમાં એક ઐતિહાસિક કે 75મા જન્મદિવસના રોજ 75 બહેનોને આ સર્વાઇકલ રસીકરણનો કાર્યક્રમ ખૂબ જ ઉન્માદથી આપણે આજે આ નિભાવી રહ્યા છો। આપ જોઈ રહ્યા છો ભારત એક વૈશ્વિક સ્તરે એક મહાસત્તા તરફ જઈ રહ્યું છે, ખૂબ જ આગળ વધી રહ્યું છે,